સો નવું એડમિશન છે આપણી જોડે. કઈથી આવ્યો છો ભાઈ તું? સિદ્ધરાણા. શું આવ્યું મહેસાણા મકા. મહેસાણા થી આવ્યો તું? મહેસાણા, વાહ. શિયામ ભણો તું લ્યા? તો પોચમાં વાંચવામાં કોણ હતા ઘરમાં? કોણ કોણ? હું માં મમ્મી. 2 જણા? પપ્પા કોઈ ના. તો છે પપ્પા? મરી ગયા. મરી ગયા. અને છૂટા મમ્મી? સીધા લીધા. છૂટા લીધા. મેકીને જતા રહ્યા પપ્પા? ક્યાં જતા રહ્યા છો? એ તો અમદાવાદ રે. મળતા જ નહીં? આમ છૂટા સીધા લીધા. એટલે કોઈ કોન્ટેક્ટ જ નહીં તારા? અને તારા મમ્મીની તબિયત? એ તો હારી એમને શું થયું છે? એ માનસિક તકલીફ. માનસિક તકલીફ છે. અત્યારે કેવા છે મમ્મી તારા? એ પેલા આશ્રમમાં સંગીતાબેન આશ્રમમાં. ઓકે. ભણવું? ઓવા. શું ભણવાનું? ભણીને શું બનવાનું? ડોક્ટર. ચમ ડોક્ટર ચમ બનવું? તો સેવા કરવા માટે બધા ગરીબ માણસોની. એવું છે? વાહ, કોઈ વાંધો નહીં. ચલો ડોક્ટર બનાવી તારા ને. વાહ. શું થયું તા મમ્મી? મતલબ માનસિક કેમ બની છે? શું થયું તું? એ બાવાને લીધે પૈસા લઈ જતો તો એટલે. બાવા લીધે? કયો બાવો? એ ધારેવાળાનો. અલગ અલગ બાવા હતા તેમ? એ શું કર્યું? એ બધા પૈસા લઈ જાય એને ધૂણા હોય એવું કરે. ધૂણીને બધા પૈસા લઈ જાય ઘેરથી? ઓવા. અને ઘરનું સામાન બધું વેચી માર્યો મેં સાંભળ્યું? વેકી મારા બધી. કોને વેચી માર્યો? મમ્મી. ચમ પૈસા આલવા? પૈસા આલવાના, પૈસા વાપરવા. અને ઘરના પતરા વેચી માર્યા? અથવા ઘર ખુલ્લું આખું? એક ઘર ખુલ્લું ને એક આપણું હાજુ. બધો સામાન બામાન બધું વેચી માર્યો? કશું જ ના મળે? શેના પાછળ બધું થયું આવું? ભૂવા પાછળ? ભૂવા કોની કરતા હતા? વાહ. કોણ? મમ્મી. એટલે ભૂવાને જોડાવતા હતા બધું? વાહ. શું આખી સ્ટોરી બોલતું હેડ? શું હતું? તો એક ભૂવામાં માતાજી બી આડવાના હતા એટલે એ ભૂવામાં બોલાયો હતો. એ ભૂવો તો કે આટલા પૈસા હતા એથી કે તમારા ઘરમાં ભૂત હોય તે બધી પૈસા ઘણા બધા લઈ ગયો. એ મમ્મી યાદ આવી બધા પૈસા એટલે એ માનસિક તકલીફ થઈ હતી. અચ્છા, એટલે એ થઈ ગયા છે. કઈ કહેવા